દરેક વિદ્યાર્થી જે 10th પાસ કરે છે અથવા તો 12th પાસ કરે છે, બધા જ વિદ્યાર્થીઓ એક સપનું લઈને બેઠા છે કે મારે એબ્રોડ જવું છે. યસ. તો આ સપનું સાકાર કરવા માટે સૌથી પહેલું પગથિયું કયું હોવું જોઈએ? જો સૌથી પહેલું પગથિયું છે એવું છે કે એમના પેરેન્ટ્સ પહેલા તો સિક્યોર હોવા જોઈએ અને શ્યોર હોવા જોઈએ. DWE છે એમનું કન્ફ્યુઝન દૂર કરવા માટે, કરિયર ગાઈડન્સ આપવા માટે શું કરે છે? તો અમે સ્ટુડન્ટનું કન્ફ્યુઝન દૂર કરવા માટે તો સૌથી પહેલા તો સ્ટુડન્ટનો રિઝલ્ટ કે જે એમને એક્ઝામ કોઈ આપી છે. સંદીપભાઈ, ઘણા બધા વિદ્યાર્થીઓને એમાં પણ કન્ફ્યુઝન હોય છે કે એબ્રોડ તો જવું છે પણ એના માટે IELTS કરવું કે PTE કરવું, તો આ બંનેમાંથી શું વિદ્યાર્થીઓ માટે સારું? અને હું તો એમ કહું છું કે સરળ કયું એમ? સરળ PTE પડે છે જનરલી, બીકોઝ કે સ્ટુડન્ટ બહુ શોર્ટ ટાઈમમાં શીખી જાય છે જો ધ્યાન આપે છે તો. અને વાત કરીએ IELTS સારું કે PTE, તો એ આપણે ડિસાઈડ ના કરી શકીએ. એવા અઢળક વિદ્યાર્થીઓ છે કે જે એકવાર IELTS આપે છે, એકવાર PTE આપે છે, ફેલ થાય છે અથવા તો સ્કોર નથી આવતો તો એમનું મોટિવેશન ડાઉન થઈ જતું હોય છે, તૈયારીઓ મૂકી દેતા હોય છે, પોતાનું સપનું અધૂરું મૂકી દેતા હોય છે. યસ. તો તમે તો આટલો બધો સંઘર્ષ કર્યો છે, તો એ વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો? હાર ક્યારે માનવાની નથી જિંદગીમાં. એક સાયન્સનો વિદ્યાર્થી સંદીપભાઈ છે, એ મને ખબર છે ત્યાં સુધી સાયન્સના વિદ્યાર્થી છે, આગળ અભ્યાસ કરવા માટે સિંગાપોર જાય છે, સારામાં સારો અભ્યાસ કરીને એમનું મેથેમેટિક્સ હતું તો આગળ જતા એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર હોવા જોતા હતા. તો સંદીપભાઈ DWE વિઝા કોચિંગ નામની સંસ્થા શું કામ શરૂ કરે છે? મારી લાઈનના જે છોકરાઓ, મારી બાજુમાં બેસવાળો છોકરો એક જર્મની, બરાબર, એક USA, એક ઓસ્ટ્રેલિયા જઈને પોતાનું કરિયર બનાવી ચૂક્યા છે, પોતાના પેરેન્ટ્સને અહીંયા સેટ કરી દીધા. પછી મને વિચાર આવ્યો કે આપણે બી આવું કંઈક ચાલુ કરીએ. આપણે બહાર તો ચલો જઈશું, બટ અત્યારે એવું કંઈક ચાલુ કરીએ જેનાથી લોકોને બહાર મોકલીએ. બરાબર, એ એક નાના એવા થોટથી આપણે કંપની ચાલુ કરી હતી. બરાબર. સંદીપભાઈ, અત્યારે યુરોપિયન કન્ટ્રીનો પણ એક ક્રેઝ છે કે લોકોને યુરોપિયન કન્ટ્રીની અંદર વધારે જવું છે, તો યુરોપિયન કન્ટ્રીની અંદર જવા માટે કયા કન્ટ્રી બેસ્ટ ગણી શકાય? તો એના માટે બી અમારા લોકો પાસે એક ઓપ્શન છે કે જે બે કન્ટ્રી છે, બેલારુસ અને સાયપ્રસ, જે નોન સેન્જન છે બટ છે યુરોપિયન. બરાબર, તો અમે લોકો એમને એમાં પીચ કરીએ છીએ કે બેલારુસ બી સારું છે, એ લોકો યુરોપિયન કન્ટ્રીમાં મતલબ આવેલું છે અને એમાં બી એ લોકો સ્ટુડન્ટ વિઝા માટે અમે લોકો એમને ટ્રાય કરીએ છીએ કે જાય, અને ઘણા બધા સ્ટુડન્ટો જાય છે. રિસેન્ટલી નંબર્સની વાત કરું તો 20+ સ્ટુડન્ટો લાસ્ટ મંથમાં અમારા ઓલરેડી બેલારુસમાં પહોંચી ચૂકેલા છે. તો બેલારુસ કન્ટ્રી અને સાયપ્રસ, આ બંને કન્ટ્રીમાં એવું તો શું નવું છે કે જે વિદ્યાર્થીઓને ત્યાં જવા માટે પ્રેરે છે? કે બેલારુસમાં ઘણી બધી એવી મેડિકલ કોલેજો આવેલી છે કે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માન્યતા મળેલી છે. બીજી વસ્તુ કે ત્યાં 100% વિઝા રેશિયો છે, ત્યાં 100% વિઝા રેશિયો છે. વાત છે 1991 ની, જ્યારે હર એક ઘર, હર એક કસ્બા અને હર એક ગામમાં હર એક વ્યક્તિ એક સપનું જોતો કે મારો જે દીકરો છે એ શહેર તરફ આગળ જાય અને પોતાનું ભવિષ્ય સારું કરે. ત્યારે પણ ઘણા બધા સપનાઓ હતા, ત્યારે પણ ઘણી બધી આશાઓ હતી. હવે ભાવનાઓ તો એની એ જ છે, પણ 21મી સદીની અંદર બસ સપનું એવું છે કે મારો દીકરો શહેર તરફ નહીં, એબ્રોડ તરફ જાય, પોતાનું ભવિષ્ય બનાવે, આગળ વધે અને ખાસ કરીને પોતાના પરિવારને પગભર બનાવે. આ માટે છેલ્લા 2 વર્ષથી DWE વિઝા કોચિંગ નામની સંસ્થા અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય બનાવી ચૂકી છે, એમને એબ્રોડ મોકલી ચૂકી છે અને ત્યાં આજે તેઓ સેટલ છે, પોતે પણ ખુશ છે અને તેમના પરિવાર પણ ખુશ છે. આજે આપણે મળવાના છીએ સંદીપભાઈ ઢોળકિયાને કે જે છેલ્લા 2 વર્ષથી 25 વર્ષની ઉંમરે DWE વિઝા કોચિંગ નામની કંપની ચલાવી રહ્યા છે, અનેક લોકોના ભવિષ્ય બનાવી ચૂક્યા છે અને આવનારા સમયમાં પણ અનેક લોકોને વિદેશ મોકલી એમના ભવિષ્ય અને કરિયર બનાવવાના છે. તો મોસ્ટ વેલકમ સંદીપભાઈ ઢોળકિયા. તો સાહેબ કેમ છે? મજામાં? બસ મજામાં સાહેબ, તમને? એકદમ મજામાં. છેલ્લા કેટલાય સમયથી અમે વસ્તુ નોટિસ કરીએ છીએ કે DWE વિઝા કોચિંગ નામની જે સંસ્થા છે એ સતત ને સતત ગ્રોથ કરી રહી છે. સુરતની અંદર તમારી 2 બ્રાન્ચ છે, હજારો વિદ્યાર્થીઓના તમે ભવિષ્ય બનાવી ચૂક્યા છો. તો મારે એ જાણવું છે કે સૌથી પહેલા તમને વિદેશ ગમે કે ઇન્ડિયા ગમે? જો એક પ્રેક્ટિકલી વાત કરીએ તો જે વ્યક્તિ, જે સ્ટુડન્ટ, જે છોકરો ફ્યુચરિસ્ટિક વિચારે છે, જેને ભવિષ્ય બનાવવું છે, બરાબર, આગળ સેટ થાય છે, ફાઇનાન્શિયલી વિચારે છે, તો ફ્યુચર માટે એબ્રોડ બેસ્ટ. બરાબર, જે તમે બી જાણો છો ને આપણા પેરેન્ટ્સ બી જાણે છે અને ફ્યુચરિસ્ટિક સ્ટુડન્ટો બી જાણે છે. વસ્તુ વાત કરીએ કે ભાઈ જનરલી કે ભાઈ એબ્રોડ કે પછી ગામ અથવા સુરત, તો મારા માટે ગામ ઇઝ બેસ્ટ. સુરત બી હું તો એક્સેપ્ટ નથી કરતો કારણ કે ગામડાની જે મજા છે એ ક્યાંય નથી. બટ જનરલી વાત કરીએ પ્રેક્ટિકલી તો આપણે ફ્યુચરની અત્યારે વાત કરવા બેઠા, છોકરાઓની ફ્યુચર જોઈએ છીએ, તો ફ્યુચર માટે એબ્રોડ બેસ્ટ. અને એમાં બી હું તો એવું કહું કે લોકો ઘણા બધા અત્યારે સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમિટમાં કન્ફ્યુઝ થાય છે. છોકરાઓ કન્ફ્યુઝ થાય છે કે મારે કામ કરવા જતું રહેવું છે, ફટાફટ પૈસા કમાવા મળવા છે,
તો એ શોર્ટકટ કોઈ દિવસ કોઈને સક્સેસ નથી કરતી. આ વસ્તુ રિયાલિટી છે, તમને બી ખબર છે સાહેબ, બરાબર, કે શોર્ટકટ થી કમાયેલો પૈસો ક્યાંય સેટ નથી થતો. તમે પહેલા ભણવા માટે જાઓ, ભણીને આગળ વધો ને પછી તમારું ફ્યુચર સેટ કરો. મારું તો પર્સનલી સજેશન છે છોકરાઓને કે કન્ફ્યુઝનનો કોઈ સવાલ જ નથી. સ્ટુડન્ટ વિઝા ઇઝ બેસ્ટ. સ્ટુડન્ટ કરો, તમને પોસ્ટ ગ્રેજ્યુએશન તમને જોબ મળે જ છે. એ જોબ તમે કરો ને, વર્ક પરમિટ બી મળે છે. 2019 પછી હું જોઉં છું કે સતત ને સતત વિદેશ જવાનો ક્રેઝ વધતો જાય છે. યસ સર. ખાલી ગુજરાતનો 1 વર્ષનો રિપોર્ટ જોઈએ તો 30 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને વસવા માંગે છે. IELTS અથવા તો PTE ની તૈયારીઓ કરતા હોય છે. તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ ક્રેઝ કઈ રીતે આવ્યો, અને ખાસ કરીને તમે જે વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં વિદેશ મોકલી ચૂક્યા છો એમનું આ બાબતે શું કહેવું છે? જો ક્રેઝ આવવાનું કારણ છે કે લોકોના સપના મોટા થઈ ગયા છે. પહેલી વાત તો બરાબર, સપના અહીંયા બી થાય છે પૂરા, એવું નથી થતા. ઘણા બધા આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો બિઝનેસમેન છે, એવું નથી કે બહાર જઈને જ બિઝનેસમેન બન્યા છે તો સેટ થયા છે. પણ અત્યારના લોકોને કેવું છે કે જે લોકો જોવે છે તેમના ફ્રેન્ડ્સ, કે ભાઈ જોડે ભણતા એમનો દોસ્ત અથવા તો ફ્રેન્ડ હોય એ બહાર જઈને સેટ થઈ ગયો છે, બરાબર, બહારની લાઈફસ્ટાઈલ જીવે છે, પોતાની સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં મૂકે છે, લોકો જોવે છે, એને જોઈને પ્રેરિત થાય છે કે ભાઈ હું બી બહાર કેમ ન જાઉં. મેઇન ક્રેઝ આવવાનું કારણ આ છે કે જોઈને લોકો જાય છે, રાઈટ, અને એ લોકોની સક્સેસ સ્ટોરી બી એકબીજાને શેર કરતા હોય, જેના હિસાબથી એ લોકો બહાર જવાનું વિચારે છે. અને એ વિચાર બી સારો છે, એવું નથી સારો, અને બધા લોકો માટે બેસ્ટ છે કે ભાઈ બહાર જઈને સેટ થાય તો એમના પેરેન્ટ્સનું બી ઘણા બધા સપનાઓ પૂરા કરે છે અહીંયા. મારી જનરેશન એવી હતી કે જ્યારે અમને કોઈ પૂછે કે તમારે શું બનવું છે અથવા તો શું કરવું છે, તો અમે એવું કહેતા કે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, વકીલ બનવું છે. યસ. અત્યારે એક સમય એવો છે કે કોઈ એવું નથી કે તું ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે કે વકીલ બનવું છે. અત્યારે બસ એક જ વસ્તુ છે, એ છે એબ્રોડ જવું છે. યસ. તો આ વસ્તુ એ કેટલી યોગ્ય છે, અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે વિદેશ જઈને આપણે સારામાં સારા રૂપિયા કમાશું, ત્યાંનું એજ્યુકેશન બેસ્ટ છે કે પછી ત્યાં માત્ર રૂપિયા કમાવા જ જવું જોઈએ? નહીં, એમાં એવું છે, આપણા દેશની વાત કરીએ, ભારતની, બરાબર, તો અહીંયા ઘણી બધી એવી ટેકનોલોજી છે કે જે સ્ટુડન્ટ્સને અત્યારે મળતી નથી, જેના હિસાબે સ્ટુડન્ટો બહાર જવામાં પ્રેરિત છે કે ભાઈ બહાર જઈશ તો મને અમુક ટેકનોલોજીથી જે અવગણિત છે, મતલબ કે જેને નોલેજ જ નથી કે આ ટાઈપની ટેકનોલોજી બી છે, બરાબર, તો એ માટે લોકો સ્ટુડન્ટો આપણા જે છે બહાર જવાનું વધારે વિચારે છે કે બહાર જઈશ તો હું નવી ટેકનોલોજી જાણીશ. એ વિચાર બી એમનો સારો છે. ઘણા બધા સ્ટુડન્ટનો વિચાર એવો છે કે બહાર જઈને ભણે છે, નવી ટેકનોલોજી જાણે છે, અને ઇન્ડિયામાં આવીને પોતાનો બિઝનેસ અને ટેકનોલોજી ઇન્ડિયામાં લાવે છે, આપણા ભારતમાં લાવે છે, બરાબર. આ મેઇન વિચાર છે લોકોનો બહાર જવાનો. હું ઘણા બધા સ્ટુડન્ટને મળતો હોય, મારી ઓફિસે આવતા હોય, એટલે હું જનરલી સવાલ કરું કે ભાઈ તમે બહાર ભણવા જાઓ છો તો આપણે ઇન્ડિયામાં બી છે જ ને એજ્યુકેશન, શું કામ બહાર? એમ તો એમાં ઘણા બધા લોકોનો આવો જવાબ છે જેના માટે હું ખુદ બી એગ્રી છું કે ટેકનોલોજી, બરાબર, કે જે ઘણી બધી જે MBBS ની વાત કરીએ આપણે, બરાબર, કોઈ મેડિકલ ફિલ્ડની વાત કરીએ તો ઘણા બધા એવા સાધનો છે, ઘણા બધા એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, બરાબર, કે જે બહાર છે, આપણે ત્યાં નથી. એના હિસાબથી સ્ટુડન્ટ બહાર જાય છે, ત્યાં જઈને શીખે છે, અને ઇન્ડિયામાં આવીને ઇન્ડિયાને બી આગળ લાવે છે, રાઈટ. તો એ સ્ટુડન્ટ માટે બેસ્ટ રસ્તો છે કે બહાર જાય છે, બરાબર, વસ્તુ નવી નવી શીખીને આવે છે, ને આપણે ઇન્ડિયાને આગળ લાવે છે. સંદીપભાઈ, અત્યારે મારું પોતાનું એવું માનવું છે કે અનેક લોકો આ બાબતે સપના જોઈ રહ્યા છીએ. હર એક વિદ્યાર્થી જે 10th પાસ કરે છે અથવા તો 12th પાસ કરે છે, બધા જ વિદ્યાર્થીઓ એક સપનું લઈને બેઠા છે કે મારે એબ્રોડ જવું છે. યસ. તો આ સપનું સાકાર કરવા માટે સૌથી પહેલું પગથિયું કયું હોવું જોઈએ? જો સૌથી પહેલું પગથિયું એવું છે કે એમના પેરેન્ટ્સ પહેલા તો સિક્યોર હોવો જોઈએ અને શ્યોર હોવા જોઈએ કે મારો છોકરો બહાર જાય છે તો શું કામ મોકલે છે. પહેલો પ્રથમ તો એનો સવાલ એક જે છે એ ક્લિયર હોવો જોઈએ. ના, છોકરાનું માનીને ચલો છોકરાની જીદ છે તો મોકલી દઈએ, આ વાત એકદમ ખોટી છે. એટલે એમના પેરેન્ટ્સને એગ્રી કરો, એમના પેરેન્ટ્સને આખી ડિટેલ્સ આપો, સમજાવો કે છોકરો ત્યાં જઈને શું કરવાનું છે, કોલેજ કઈ છે, એમનો કોર્સ કયો છે, બરાબર. પછી ડિસિઝન હોય છે. આ ડિસિઝન એકદમ રાઈટ છે, છોકરાને મોકલો બહાર, પણ થોડી ડિટેલ્સ બધી જાણીને રાઈટ જગ્યાએ, રાઈટ વસ્તુ અને રાઈટ કોલેજમાં મોકલો. 12th પાસ કર્યા પછી સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે બેચલર પણ એબ્રોડ જઈને કરવું છે. તો એ વિદ્યાર્થીઓને જે એબ્રોડ જવું છે તો એજ્યુકેશન માટે કયા સિટી બેસ્ટ ગણી શકાય, અને ખાસ કરીને એમને કઈ કઈ ફિલ્ડની અંદર વર્ક કરવું છે? જો જનરલી તો આ સવાલ એવો છે તમારો કે આનો જવાબ સ્ટુડન્ટ પોતે જાણે છે કે એમને શું એજ્યુકેશન કર્યું છે ઇન્ડિયામાં, 12th એમાં એને પાસ આઉટ કર્યું છે, એના ઉપર એ ડિપેન્ડ્સ કરે છે કે એમને માટે કયો કોર્સ સારો. એ આપણે ના કહી શકે, એ પોતે સ્ટુડન્ટને જ ખબર છે કે મારે કયો કરવો છે. હા, આપણે એને કોલેજીસ, યુનિવર્સિટીઝ માટે કરી શકે કે ભાઈ આ તારા માટે બેસ્ટ છે, રાઈટ. બીજી વસ્તુ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જેમની ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હતી, એના હિસાબે 12માં પછી એ લોકો અહીંયા ઇન્ડિયામાં જોબ પર લાગી ગયા છે, પોતાનું કંઈક નાનું મોટું બિઝનેસ ચાલુ કરી દીધો છે, અને એ લોકોના હવે સપના છે કે મારે બહાર જઈને મારું સ્ટુડન્ટ કન્ટિન્યુ કરવું છે. એમના માટે બી અમારા લોકો પાસે બેસ્ટ કન્ટ્રી છે કે જે હું તમને શેર કરું,
કે ભાઈ બેલારુસ સ્ટુડન્ટ વિઝા અને સાયપ્રસ સ્ટુડન્ટ વિઝા, કે જેમાં કોઈ એજ લિમિટ નથી હોતી. હા, જનરલી 40 વર્ષ સુધી મતલબ સ્ટુડન્ટ જઈ શકે છે, સ્ટુડન્ટો, યસ, રાઈટ. અને એ બી કોર્સ એવા છે કે જે લેંગ્વેજ કોર્સ, બરાબર, કે જે ત્યાં જઈને એકદમ ઇઝી કોર્સ હોય છે, એમનું સપનું બી પૂરું થાય છે બહાર જવાનું, પ્લસ એમની કારકિર્દી બી આગળ બનાવી શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે આપણે અહીંયા ખુદ જોતા હોઈએ કે 10th પછી કોમર્સ કરવું કે સાયન્સ કરવું એમાં પણ અઢળક વિદ્યાર્થીઓ Yes. કન્ફ્યુઝ હોય છે. તો જે વિદ્યાર્થીઓ એબ્રોડ જવા માંગે છે એનામાં તો કન્ફ્યુઝન હશે 100%, અઢળક. 100%. તો DWE છે એમનું કન્ફ્યુઝન દૂર કરવા માટે કરિયર ગાઈડન્સ આપવા માટે શું કરે છે? જો અમે સ્ટુડન્ટનું કન્ફ્યુઝન દૂર કરવા માટે તો સૌથી પહેલા તો સ્ટુડન્ટનો રિઝલ્ટ કે જે એમને એક્ઝામ કોઈ આપી છે, જેમ કે IELTS, PTE કે TOEFL, ઇન કેસ ઓફ નથી આપી તો અમે પેલી પ્રાયોરિટી એને એ જ કહીએ છીએ કે તમે એટલીસ્ટ ઇંગ્લિશ શીખીને બહાર જાઓ, જેનાથી તમે સર્વાઈવ કરી શકો. બીજી વસ્તુ, એનું કન્ફ્યુઝન દૂર કરવા માટે કે ભાઈ એની મેડિકલ ફિલ્ડ છે, પેલી બિઝનેસ ફિલ્ડ છે કે કોઈ અધર ફિલ્ડ છે, ફિલ્ડ ઉપરથી ડિપેન્ડ કરે કે એનું કન્ફ્યુઝન આપણે કઈ રીતના દૂર કરવું. જનરલી મારે ત્યાં સ્ટુડન્ટ આવતા હોય છે કે જે જનરલી મતલબ લેટેસ્ટમાં 12 પાસ કર્યું હોય અથવા તો 10th પાસ કર્યું હોય, બરાબર. એ લોકોને અમે સજેસ્ટ કરીએ કે તમે લોકો પહેલા કોઈ નાની કન્ટ્રી, ફોર એક્ઝામ્પલ કે જેમાં કોસ્ટિંગ ઓછું હોય, જેના પેરેન્ટ્સ કેપેબલ છે, એમના માટે આ રસ્તો નથી. હું જનરલી વાત કરું છું કે જેની કેપેસિટી નથી બહુ પૈસા પેલું કરવાની, એના માટે અમે લોકો નાનું કન્ટ્રી આપીએ એઝ અ સ્ટુડન્ટ વિઝા માટે, જેને ફાઉન્ડેશન કોર્સ કહેવાય અથવા ડિપ્લોમેટિક કોર્સ કહેવાય, કે જે બી ફ્યુચર માટે સારું જ છે, મતલબ ફાયદાકારક જ છે, જેનાથી સ્ટુડન્ટને પોતાને અને એમના પેરેન્ટ્સને બી ખબર પડે કે મારો છોકરો ત્યાં સર્વાઈવ કરી શકશે કે નહીં, રાઈટ. ઘણા લોકો કેવું કરે છે કે 12મા પછી ડાયરેક્ટ મોટી કન્ટ્રીઓ પકડી લે, ફોર એક્ઝામ્પલ 25-50 લાખ ખર્ચીને જતા રહે છે, પણ ત્યાં જઈને છોકરો પછી નાટકો કરે, અથવા તો છોકરો નાટક બી ના કરતો હોય, એની જગ્યાએ સાચો કે મને ફાવતું નથી, ત્યાંનું એટમોસ્ફિયર, ત્યાંનું વાતાવરણ, ત્યાંના લોકો, પછી છોકરો રિટર્ન આવતો રહે. અને એ છોકરો તો રિટર્ન આવતો રહ્યો, પણ એ પૈસાનો જે ખોટ છે એ કોને આવી? એમના પેરેન્ટ્સને, રાઈટ. તો અમે લોકો પહેલા તો એ જ ગાઈડન્સ આપીએ છીએ છોકરાઓને કે જે નાના હોય છે, કે જનરલી તમે નાનો કોઈ કોર્સ લઈને પહેલા જાઓ, એકાદ વર્ષ કરો, તમે સેટ થાવ, પછી તમારા માટે આખી દુનિયા ઓપન છે, તમે ક્યાંય બી એપ્લાય કરી શકો છો. ઓકે સંદીપભાઈ, ઘણા બધા વિદ્યાર્થીઓને એમાં પણ કન્ફ્યુઝન હોય છે કે એબ્રોડ તો જવું છે પણ એના માટે IELTS કરવું કે PTE કરવું, તો આ બંનેમાંથી શું વિદ્યાર્થીઓ માટે સારું? અને હું તો એમ કહું છું કે સરળ કયું એમ. જો સરળ અને અઘરાની વાત કરીએ ને તો સરળ PTE પડે છે જનરલી, બીકોઝ કે સ્ટુડન્ટ બહુ શોર્ટ ટાઈમમાં શીખી જાય છે જો ધ્યાન આપે છે તો. અને વાત કરીએ IELTS સારું કે PTE, તો એ આપણે ડિસાઈડ ના કરી શકીએ. એ કેવું છે કે અમુક કન્ટ્રીઝના રૂલ્સ હોય છે, ફોર એક્ઝામ્પલ UK છે, USA છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધી કન્ટ્રીઝમાં અલગ અલગ પાર્ટ હોય કે ભાઈ IELTS કરેલી છે છોકરાએ તો આટલો સ્કોર જોઈએ, જો છોકરાએ PTE કરેલી છે તો આટલો સ્કોર જોઈએ. મતલબ એક્ઝામો બધી સારી જ છે અને બધી સરળ જ છે. જો છોકરો ધ્યાનથી ભણે છે તો એ ઇંગ્લિશ શીખે જ છે આરામથી. બટ મારે પર્સનલી સજેશન છે કે લોકો IELTS શીખીને જાય, એવું નથી કહેતો કે તમે IELTSમાં 7 બેન લાવો, 7.5 લાવો કે 9 લાવો, રાઈટ. તમે IELTS કરો જેનાથી તમને ઇંગ્લિશ બોલતા, વાંચતા, સાંભળતા, સમજતા ફાવશે, બરાબર. જેના હિસાબે મારા મત મુજબ IELTS અને PTE ઇઝ બેસ્ટ. TOEFL, Duolingo એ બધું છે એ પેલું નોર્મલ છે. સંદીપભાઈ, મારા ધ્યાનમાં એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે બાળપણથી ઇંગ્લિશથી બીવે છે. ઇંગ્લિશથી બીવાને કારણે કદાચ એબ્રોડ જવાનું સપનું જોઈ ચૂક્યા છે ને, તો પણ એટલે નથી પૂરું કરી શકતા કે એમને ઇંગ્લિશ નથી આવડતું એવું એમનું માનવું છે. તો આવા વિદ્યાર્થીઓને આપણે એ રીતે મોટિવેટ કરવા હોય કે ભાઈ કોઈ અઘરી વસ્તુ નથી, તમે પણ IELTS અને PTE પાસ કરીને એબ્રોડ જઈ શકો છો, તો એના માટે તમારી શું સલાહ છે? જો એમના માટે હું તમને એક મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું. મેં 12મા પછી એજ્યુકેશન મારું આગળ નેક્સ્ટ સિંગાપુરમાં કર્યું છે, બરાબર. એક ઉદાહરણ આપું તમને. આપણે નાનપણથી ગુજરાતી શીખીને આવ્યા છીએ? આપણને કોઈ ગુજરાતી શીખવાડ્યું છે? નથી શીખવાડ્યું. શું કામ આવડે છે? આપણું એટમોસ્ફિયર એવું છે, આજુબાજુમાં લોકો ગુજરાતી બોલે છે, જે સાંભળીને આપણે શીખી ગયા. ગુજરાતીના ક્લાસ આપણે ક્યાંય નથી કરવા ગયા સાહેબ, બરાબર. એ જ રીતના હું જનરલી મારો એક્સપિરિયન્સ તમને કહું. હું સિંગાપુર ગયો, મને કોઈ ઇંગ્લિશ નહોતું આવડતું. હું એકદમ કાઠિયાવાડથી બિલોંગ કરું છું, બરાબર. ઇંગ્લિશ બી નહીં ને હિન્દી બી નથી આવડતું આપણને, પણ સિંગાપુર ગયો, 2 મહિનાથી 3 મહિના મેં કાઢ્યા ને હું જાતે 50% ઇંગ્લિશ બોલતો હતો ત્યાં. હું ખુદ શોખ હતો કે મને ઇંગ્લિશ કઈ રીતના આવડી ગયું. જે માણસ કાઠિયાવાડી સૌરાષ્ટ્રથી બિલોંગ કરે એને ઇંગ્લિશ આવડે એટલે બહુ મોટી વાત કહેવાય સાહેબ, ક્લાસ વગર, રાઈટ. તો આ લોકોને હું એ જ મતલબ સમજાવવા માંગીશ કે ઇંગ્લિશ કોઈ મોટી વસ્તુ નથી, કોઈ અઘરી વસ્તુ નથી. તમે એકવાર નક્કી કરો મારે ઇંગ્લિશ શીખવું છે, એ એટમોસ્ફિયરમાં રહેવાનું ચાલુ કરો. લોકો તમારી 2 દિવસ મજાક ઉડાડશે. ઇંગ્લિશમાં વાત કરો, સામેવાળાને આવડે છે કે નથી આવડતું કઈ પ્રોબ્લેમ નથી, તમે ઇંગ્લિશ બોલો ને, સામેવાળો ઓટોમેટિક તમને આન્સર આપશે. એટલે કોઈ અઘરી વસ્તુ નથી, ઇંગ્લિશ શીખવી બહુ ઈઝી છે. એક સાયન્સનો વિદ્યાર્થી સંદીપભાઈ છે, એ મને ખબર છે ત્યાં સુધી સાયન્સના વિદ્યાર્થી છે,
આગળ અભ્યાસ કરવા માટે સિંગાપોર જાય છે, સારામાં સારો અભ્યાસ કરીને એમનું મેથેમેટિક્સ હતું તો આગળ જતા એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર હોવા જોતા હતા. તો સંદીપભાઈ DWE વિઝા કોચિંગ નામની સંસ્થા શું કામ શરૂ કરે છે? જો એમના માટે મારું કેવું એવું છે તમને કે જનરલી મારા જે સ્ટુડન્ટો હતા અમે એક બેન્ચમાં બેસતા હતા, સમર્પણ ટેકનો સ્કૂલ કે જે આપણે સાથે ભણેલા, બરાબર. એક બેચમાં બેઠેલા છોકરાઓ, હું જે તે સમયે મતલબ 12th પૂરું કર્યું, 2 વર્ષ અહીંયા કંઈ જ આપણે નથી કરેલું. આપણે નેટ તમને ખબર છે કે એ ઉંમરના છોકરાઓ શું કરતા હોય, આપણે એ બી એ સેમ લાઈનમાં હતા. બટ મારી લાઈનના જે છોકરાઓ, મારી બાજુમાં બેસવાળો છોકરો એક જર્મની, બરાબર, એક USA, એક ઓસ્ટ્રેલિયા જઈને પોતાનું કરિયર બનાવી ચૂક્યા છે, પોતાના પેરેન્ટ્સને અહીંયા સેટ કરી દીધા. પછી મને વિચાર આવ્યો કે આપણે બી આવું કંઈક ચાલુ કરીએ. આપણે બહાર તો ચલો જશું, બટ અત્યારે એવું કંઈક ચાલુ કરીએ જેનાથી લોકોને બહાર મોકલ્યા, બરાબર. એ એક નાના એવા થોટથી આપણે કંપની ચાલુ કરી હતી, બરાબર. બસ આ જ હતો આપણો પ્રેરણા, બીજું કંઈ નહીં. ઓકે, DWE નામ શું કામ અને કઈ રીતે? જો DWE નામનું ફૂલ ફોર્મ એવું થાય છે ડેસ્ટિની વર્લ્ડ એજ્યુકેશન, રાઈટ. મારું નાનપણથી એક સપનું હતું કે હું જે કોઈ બી કંપની કે જે કંઈ બી મારું પોતાનું ઇન ફ્યુચર, ત્યારે આપણને ખબર નહોતી કે આપણે ફ્યુચરમાં આવું કંઈ કરશું. નાના હોય ત્યારે તો કેવું બધાના સપના હોય પોતપોતાના, મારું બી એક સપનું હતું કે જે કંઈ બી હું મારી સંસ્થા કે મારું કંઈ બી ચાલુ કરીશ તો હું ડેસ્ટિની નામ રાખીશ. ડેસ્ટિની નો મતલબ થાય છે ધ્યેય, લક્ષ્ય, રાઈટ. તો એક હતું એવું કે નામ ડેસ્ટિની જ પાડીશ, બરાબર, કે જેના હિસાબે મેં ડેસ્ટિની વર્લ્ડ એજ્યુકેશન નામ રાખ્યું અને એનું શોર્ટ ફોર્મ થાય DWE વિઝા કોચિંગ. આ લક્ષ્યને પૂરું કરવા બદલ, આ લક્ષ્યને અહીં સુધી પહોંચાડવા બદલ ઘણો બધો સંઘર્ષ થયો હશે. તો એ સંઘર્ષ કેવો અને એની અમુક વાતો મારે સાંભળવી છે. જો એમાં એવું હોય છે, અત્યારના છોકરાઓ પકડી લો કે કોઈ સ્ટુડન્ટ પકડી લો કે કોઈ બી માણસ પકડી લો, લોકો એવું વિચારે છે કે ધંધો ચાલુ કરવા માટે પૈસા જોઈએ બહુ બધા. આ એકદમ ખોટી વસ્તુ છે. ધંધો કરવા માટે પૈસાની જરૂર નથી, આવડતની જરૂર છે. હું મારો પોતાનો એક્સપિરિયન્સ શેર કરું તો ઓફિસ ચાલુ કરવા માટે મારી પાસે કોઈ પૈસા નહોતા. હું અને એક મારો ફ્રેન્ડ કે જે ચિંતન નામ છે, અમે 2 પાર્ટનર ભેગા થયા. એક 10x10 ની ઓફિસ કે જેનું ભાડું 3000 રૂપિયા હતું, એક ટેબલ અને એક PC, આના પર બેસીને અમે ધંધો વિચારો કરોડોનો, બરાબર. સાંભળતા એવું લાગે કે બધી મજાક મસ્તી ચાલે છે અહીંયા, બટ રિયાલિટીની વાત કરું છું, આજથી 3 વર્ષ પહેલાની વાત છે. એક નાની એવી ઓફિસથી વિચાર્યું, બંને ચાલુ કર્યું, બરાબર, અને આજની ડેટમાં અહીંયા સુધી છે. એમાં ઘણા બધા વચ્ચે અપ એન્ડ ડાઉન્સ આવ્યા, એવું નથી ડાયરેક્ટ અહીંયા કોઈ પહોંચી જાય. અપ એન્ડ ડાઉન્સ બહુ બધા આવેલા છે. ડાઉનફોલ આવે, અપફોલ આવે. ડાઉનફોલ આવે તો હાર નહીં માનવાની કોઈ દિવસ. આ બધું મારા મોટિવેશન હતા પહેલેથી, જેના હિસાબે થોડું સેટ થયા છે, સક્સેસ મળ્યું છે. આપણી ફિલ્ડની જ વાત કરીએ તો એવા અઢળક વિદ્યાર્થીઓ છે કે જે એકવાર IELTS આપે છે, એકવાર PTE આપે છે, ફેલ થાય છે અથવા તો સ્કોર નથી આવતો તો એમનું મોટિવેશન ડાઉન થઈ જતું હોય છે, તૈયારીઓ મૂકી દેતા હોય છે, પોતાનું સપનું અધૂરું મૂકી દેતા હોય છે. તો તમે તો આટલો બધો સંઘર્ષ કર્યો છે, તો એ વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો? જો હું તો એવું જ કહેવા માંગીશ સાહેબ કે હાર ક્યારે માનવાની નથી જિંદગીમાં, બરાબર. એ ધંધો હોય તો બી ભલે, તમારું કોઈ સપનું હોય તો બી ભલે, તમે બહાર જવાનું વિચારતા હોય તો બી ભલે, કોઈ બી પ્રકારનું તમારું સપનું છે, હાર માનવાથી શું થવાનું છે? તમે કોશિશ તો કરો, 100% સક્સેસ મળશે. એટલે મારું જનરલી કેવું એવું છે કે જો તમે IELTS માં તમારો સ્કોર નથી આવતો તો તમારી સમજવાની, વાંચવાની કે જે કઈ બી તમારી થિયરી છે શીખવાની, એ ચેન્જ કરો. તમે માઇન્ડસેટ ચેન્જ ના કરો કે હું IELTS નહીં કરી શકું, તમે ખાલી થિયરી ચેન્જ કરો, ઓટોમેટિક તમને સક્સેસ મળશે સાહેબ. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓની માનસિકતા એવી હોય છે કે આપણે ત્યાં માત્ર ને માત્ર કમાવા માટે જવું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ માત્ર ત્યાં એજ્યુકેશન મેળવવા માટે જતા હોય છે. અત્યારે માનસિકતાની દ્રષ્ટિએ જોઈએ તો મોટાભાગના વિદ્યાર્થીઓનું એવું માનવું હોય છે કે આપણે ત્યાંથી સારામાં સારા રૂપિયા કમાઈ અને આપણા પરિવારને અહીંયા ખુશ રાખવું છે. તો આ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા અથવા તો વર્ક વિઝા બંનેમાંથી કયા પસંદ કરી શકે અને કયા વિઝા આ લોકો માટે બેસ્ટ રહી શકે? જો એની વાત કરીએ તો મારું પર્સનલી સજેશન એવું છે કે લોકોને સ્ટુડન્ટોને સ્ટુડન્ટ વિઝા જ કરવા જોઈએ. એનું કારણ છે લોકોનું સપનું સાચું છે, એની માઇન્ડસેટ બી સાચું છે, એમની થિયરી બી સાચી છે કે હું બહાર જઈશ, 2 પૈસા કમાઈશ તો મારા પેરેન્ટ્સ, મારું ફેમિલી વેલ સેટ થશે. બટ આના ચક્કરમાં ઘણા બધા લોકો પૈસાનું ફ્રોડ કરી નાખે છે વર્ક પરમિટના નામ પર, જે તમને ખબર હશે. અત્યારની સિચ્યુએશન તમે ન્યૂઝપેપર ખોલો એટલે 3જા પેજ ઉપર વર્ક પરમિટના નામનો કંઈક ને કંઈક કૌભાંડ હોય, રાઈટ. તો આટલું બધું હોવા છતાં આપણી સરકાર આટલી એક્ટિવ છે, બરાબર, બધી વસ્તુ આટલું છે તો બી લોકોને જાગૃતતા નથી આવતી કે વર્ક પરમિટ નામની વસ્તુ નથી હોતી. વર્ક પરમિટ નામની વસ્તુ છે એ કોના માટે? જે અહીંયા વેલ સેટ છે, જે એજ્યુકેશન જેનું વેલ ગુડ છે, કે જે એન્જિનિયર છે, જે ડોક્ટર છે, જે સાયન્ટિસ્ટ છે, કે જે એકાઉન્ટન્ટ છે, સિનિયર એકાઉન્ટન્ટ છે, આ ટાઈપની જેની પોસ્ટ છે, એના માટે વર્ક પરમિટ ઇઝ બેસ્ટ. બરાબર. અને વર્ક પરમિટ ક્યાંય વેચાતી નથી સાહેબ. વર્ક પરમિટ ડાયરેક્ટ કંપની તમને એઝ અ સ્પોન્સર કરી શકે છે. તમે ઇન્ટરવ્યુ ઓનલાઈન આપી શકો છો કંપનીમાં ડાયરેક્ટ, એમાં એજન્ટની જરૂર નથી.
આ વર્ક પરમિટ રિયાલિટી છે. લોકો Okay. વર્ક પરમિટ ના નામ પર ઘણા બધા પૈસાઓ આપી દે છે કે હું આ પૈસા આપીશ તો મને વર્ક પરમિટ લાગી જશે. આ વસ્તુ પોસિબલ નથી. આમાં ફ્રોડ ઘણું થઈ જાય. એટલે મારું પર્સનલી ઓપિનિયન એવું છે કે લોકો સ્ટુડન્ટ વિઝા તરફ આગળ વધે. સ્ટુડન્ટ વિઝા એના જેવા સ્ટુડન્ટ એનું ભણવાનું જેવું પતે છે ઓલરેડી કોલેજ એને વર્ક પરમિટ કરીને ત્યાંથી જ આપે છે. હમ. તો ડાયરેક્ટ વર્ક પરમિટ શું કામ? મેં પહેલો જ તમને કીધું શોર્ટકટનો કોઈ ઈલાજ નથી. Okay. શોર્ટકટમાં પૈસા ના બને. ઘણા બધા લોકો એવાય છે કે જેમની ઉંમર 25 વર્ષ છે, 27 વર્ષ છે અથવા તો 30 વર્ષ છે. તો કદાચ આપણે એમને એમ કહીએ કે તમારે સ્ટુડન્ટ વિઝા ઉપર જ જવું જોઈએ, તો એ એમ કહે કે ભાઈ હવે તો હું ક્યાં સ્ટુડન્ટ છું. તો મારું તમને એ પૂછવું છે કે કેટલા વર્ષ સુધી આપણે સ્ટુડન્ટ વિઝા લઈ શકીએ? જો એક માન્યતા આપણા દેશની અથવા તો આપણી વાત કરીએ આપણા પેરેન્ટ્સની કે ભાઈ 25 વર્ષ કે 27 વર્ષ એટલે ભણવાની ઉંમર જતી રહી. આ માન્યતા આપણે ત્યાં જ છે. ખાલી તમે એક વખત ફોરેનમાં જાઓ, વિઝિટ કરો, ટુરિસ્ટમાં જાઓ, કોલેજમાં જાઓ, 40 વર્ષના છોકરાઓ, સોરી છોકરા તો ના કહેવાય, કાકાઓ કહેવાય, 40 વર્ષથી લઈને 60 વર્ષના કાકાઓ બેન્ચીસ પર બેસીને ભણે છે. એના માટે એજ્યુકેશનની કોઈ ઉંમર નથી. સેમ વસ્તુ તમે એબ્રોડનું જો વિચારી રહ્યા છો અને તમારી ઉંમર 26, 29 કે 32 કે 40 ઉંમરની છે તો બી કોલેજ તમને યુનિવર્સિટીઓ તમને એડમિશન આપે જ છે. હા, એજ્યુકેશન જે ગેપ છે, અમુક જે છે જે પ્રોસિજર છે એ આપણે ફોલો કરવી પડે છે કે ભાઈ તમે આટલો સુધી 12th પછી અથવા ગ્રેજ્યુએશન પછી તમે આટલો સમય કર્યું શું, તો એનું એક જસ્ટિફિકેશન યુનિવર્સિટીઓ અને એમ્બેસીઓ માંગે છે જે જેન્યુઅન આપણે આપવાનું હોય છે. તમે શું કર્યું છે અત્યાર સુધી? તમને કોલેજ એડમિશન આપે જ છે. એના માટે બી આપણી પાસે ઘણી બધી એવી કન્ટ્રીઝ છે કે જે કોઈ એવું નથી કે જેના માટે ઓપન છે. મતલબ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે બેલારુસ છે, સાયપ્રસ છે, બરાબર, 2-3 કન્ટ્રીઓ આવી છે કે જેમાં એજ લિમિટ હોતી નથી. ત્યાં તમે Okay. લેંગ્વેજ કોર્સ કરી શકો. બીજા બી ઘણા બધા કોર્સ છે કે જેમાં એપ્લાય કરીને તમે ત્યાં પહોંચી શકો છો. સપનું એ સૌથી મોટું હોય છે. યસ. અને સપના જોવામાં જો સૌથી વધારે કોઈ વિદ્યાર્થીઓ હોય તો એ મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ હોય છે. બીકોઝ ઓફ પરિવારને ખુશ રાખવું એમની જવાબદારી બની ગઈ હોય છે. પરિવારને સારામાં સારું કમાઈને આપવું, પરિવારને ખુશીઓ આપવી, આ બધા જ સપનાઓ મધ્યમ વર્ગીય વ્યક્તિના હોય છે. એક વિદ્યાર્થી તરીકે કોઈ મધ્યમ વર્ગીય વિદ્યાર્થી છે એ વિદેશ જવાનું સપનું પણ જોવે છે, પણ સૌથી પહેલા એની સામે કંઈ આવીને ઊભું રહેતું હોય તો એ છે ફાઇનાન્સ. યસ. કે ફાઇનાન્સને કઈ રીતે હેન્ડલ કરશું, ત્યાં જવામાં તો લાખો રૂપિયા જોઈ જશે. તો આ બધી બાબતોને કઈ રીતે હેન્ડલ કરવી અને DWE એ આ વિદ્યાર્થીઓને કઈ રીતે સપોર્ટ કરે છે? જો ફાઇનાન્શિયલીની તો આપણે વાત કરીએ તો જે છોકરાઓ બહાર જવાનું વિચારે છે ત્યાં એક સાથે કોઈ ફીસ ભરવાની આવતી નથી. બરાબર. Okay. ત્યાં કેવું હોય છે કે સેમિસ્ટર વાઇઝ અથવા તો યરલી વાઇઝ હોય છે. એમના માટે બી ઘણી બધી લોન વ્યવસ્થાઓ અવેલેબલ છે. રાઈટ. તો સ્ટુડન્ટ જો વિચારે છે, જો એમનું સેટ છે, જવું છે, તો એ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ જનરલી નથી નડતો. ઇન કેસ ઓફ લાસ્ટ મોમેન્ટ પર એમને કોઈ પ્રોબ્લેમ થાય છે તો અમારી સંસ્થા એમને હેલ્પ કરવા માટે ઘણી બધી વાર તત્પર ઊભી હોય છે. એના ઉદાહરણ બી આપણી પાસે 2-3 છે. હું તમને કહીશ કે ઉદાહરણો મારે સાંભળવા છે. ઓકે. જો હમણાં રિસેન્ટલી વાત કરું, 1 મહિના પહેલા બેલારુસમાં અમારા 2 સ્ટુડન્ટ હતા જે અમારું સ્ટાર્ટઅપ હતું. એના પહેલા અમારે બેલારુસના કોઈ સ્ટુડન્ટ વિઝા નહોતા આવેલા. એ અમારા સ્ટાર્ટઅપના 2 સ્ટુડન્ટો હતા કે જેમને ડે 1 જ્યારે એની પ્રોસેસ ચાલુ થઈ, ડે 1 થી એમણે લોનની પ્રોસેસ ચાલુ કરી હતી. વિઝા આવી ગયા, લોન રિજેક્શન થઈ બંનેની. તો હવે એ મોમેન્ટ પર છોકરાની એજ તમે સમજો તો 19-20 વર્ષના છોકરાઓ હતા કે જે પેલું કેવું કહેવાય કે ડરી ગયા કે હવે મારે વિઝા આવી ગયા, મારે જવું કે હું સાહેબને ફીસ કઈ રીતના પે કરીશ. બરાબર. અમને મળવા આવ્યા, અમે એમની સિચ્યુએશન સમજ્યા કે ભાઈ આ રીતનો પ્રોબ્લેમ છે, જેન્યુઅન પ્રોબ્લેમ છે. ઘણા બધા સ્ટુડન્ટો કહેવાય કે હોવા છતાં બી પ્રોબ્લેમ લઈને આવે, સર અમારી પાસે નથી. એમની વાત નથી થતી. જેન્યુઅન પ્રોબ્લેમ કે જે મારી નજરની સામેનો પ્રોબ્લેમ હતો. એ લોકોને વિધાઉટ અમુક ટકા એમના જે પાસે ફંડિંગ હતું એટલું લઈને એ લોકોને અમે અમારા ખીચામાંથી બી પે કરીને મોકલેલા છે સાહેબ. હા, એવું નથી કે એમણે નથી દીધા પૈસા, એમને લોકોએ અમને આપી બી દીધા, પણ ત્યાં જઈને સેટ થઈને અમે લોકોને પૈસા પે કરી દીધા. આવા જે વિદ્યાર્થીઓ છે એમની સાથે તમારી લાગણીઓ જોડાયેલી હોય છે. 100% સાહેબ. અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને અથવા તો હજારો યુવાનોને, યુવતીઓને તમે એબ્રોડ મોકલી ચૂક્યા છો. એમની સાથે તમારી એક અલગ ભાવનાઓ અને લાગણીઓ જોડાયેલી હોય છે. ઘણી બધી વખત એવું થતું હોય છે કે 2-3 વખત વિઝા એપ્લાય કર્યા પછી પણ ઘણી બધી વખત વિઝા નથી મળતા ને અચાનક કૃપા થાય અને વિઝા મળે તો એ ખુશી કેવી હોય છે. અને એ વિદ્યાર્થીઓને તમે જોતા હોય, એમની આંખમાં આંસુડા જોતા હોય, એમના વાલીઓના આંખમાં આંસુડા જોતા હોય તો એ ફિલિંગ્સ કેવી હોય છે? જો એમની ફિલિંગ્સ તો એ ફિલિંગ્સ જે વિચારતો હોય, જે વ્યક્તિને ફિલિંગ્સ પોતાની છે એ જ સમજી શકે. એ તમે કે હું ના સમજી શકે કે એને કેટલો આનંદ થયો છે કે એનું સપનું પૂરું થયું. એટલે એનું તો કેવું છે કે સ્ટુડન્ટને પોતાને બેસાડીએ આપણે તો ખબર પડે. એનું તો હું તમને ના કહી શકું. સંદીપભાઈ, ઘણી બધી વખત એવું થતું હોય કે અનેક વિદ્યાર્થીઓ હોય છે, હજારો વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં DWE છે એ વિદેશ મોકલી ચૂકી છે. એમની સાથે તમારી એક અલગ લાગણીઓ જોડાયેલી હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે 1 વખત 2 વખત વિઝા એપ્લાય કરે છે
પણ એમને રિઝલ્ટ નથી મળતું, ક્યાંક ને ક્યાંક રિજેક્શન આવતું હોય, અચાનક બહુ બધી મહેનત કર્યા પછી એમના વિઝા એમને મળી જાય, તમે એમને જ્યારે સરપ્રાઈઝ આપો, એમના વાલી એ વિદ્યાર્થી પોતે ઓફિસ પર આવે ને જ્યારે તમે એમને સરપ્રાઈઝ આપો, એ માહોલ કેવો હોય છે, ફિલિંગ્સ કેવી હોય છે? જો એ ફિલિંગ્સ ની વાત કરું ને સાહેબ, તો ઘણીવાર અમને બી એવું લાગે કે અચીવમેન્ટ એનું નથી, અમારું છે. બરાબર, એમને તો એમના વિઝા મળી ગયા, અમારી સાઈડથી અમને 100% કામ કરતો હતો. અમારી આંખોમાં બી જર્જરી આવી જાય છે કે છોકરો આટલા ટાઈમથી મહેનત કરતો હતો, અમે બી મહેનત કરતા હતા, છોકરાના વિઝા આવે ને એ દિવસે અમે ખુદ એમની સામે આંખોમાં જર્જરી આવી, છોકરો અમને પૂછે સાહેબ તમે કેમ રડો છો? ત્યારે અમને એવું થાય કે નહીં ભાઈ, તમારું કામ જે આટલા ટાઈમ સમયથી અટવાનું હતું, કે જેના માધ્યમ અમે બન્યા ને તમારું કામ સક્સેસ થઈ ગયું, એના હિસાબથી અમને ઘણીવાર એવું અંદરથી ફિલિંગ્સ થાય કે નહીં, સેટિસ્ફેક્શન વાળું કામ લોકોને અમે કરીને આપીએ છીએ. તમે જે રીતે કીધું કે DWE પોતે ઘણા બધા ચડાવ ઉતારો જોયા, તો એમાંથી બહાર નીકળીને અત્યારે તમે 2 બ્રાન્ચ સાથે કામ કરો છો. અત્યાર સુધીમાં આપણે કુલ કેટલા વિદ્યાર્થીઓને એબ્રોડ સુધી મોકલી દીધા છે અને કેટલા વિદ્યાર્થીઓ ત્યાં સેટલ છે? જો નંબર્સની વાત કરીએ તો સમજો ને કે 1000+ સ્ટુડન્ટો કે જે ઓલ ઓવર અમારા બિઝનેસમાં B2B ને B2C ને એ ટાઈપના બધા કેટેગરી આવે, કે જે ઓલરાઉન્ડર બધા થઈને વિચારીએ તો 1000+ સ્ટુડન્ટો અમારા ઓલરેડી 12 સ્ટુડન્ટમાં છે, ઘણા બધા ટુરિસ્ટમાં છે, બીજા બી અમારા સેક્ટર ચાલે છે. અમારું DWE વિઝા ટુરિઝમ કરીને બી એક સેક્ટર ચાલે છે, કે જેમાં અમે લોકોને ફરવા માટે બહાર મોકલીએ છીએ, મતલબ જેને જવું હોય છે એના માટેના પેકેજીસ અવેલેબલ છે. બરાબર, તો એ બી અમારી એક સંસ્થા કાર્યરત છે એ બાબતે પણ. એટલે એ બધું મિલાવીને આપણે વાત કરીએ તો 1000+ અમારા સ્ટુડન્ટ હેપી છે ઓલરેડી બહાર, ઓકે, જેમના રિવ્યુ વિડીયો અમારા પ્રોફાઇલ પેજ પર જોવા મળશે. બરાબર, ઘણા બધા વિડીયોઝ અમારી ત્યાં ઓફિસ વિઝિટ કરો એટલે અમારા ટીવીમાં કન્ટિન્યુ ચાલુ હોય છે. ઓકે. એક વિઝા કોચિંગના એક્સપર્ટ તરીકે જો હું તમને પૂછું તો આખી દુનિયામાં ઇન્ડિયાના વિદ્યાર્થીઓને જોવા માટે કયું કન્ટ્રી બેસ્ટ છે? જો કન્ટ્રી બેસ્ટનું તો આપણે ડિસિઝન ના લઈ શકીએ, એ સ્ટુડન્ટ પર છોડવાનું હોય છે, કારણ કે સ્ટુડન્ટને ક્યાં જવું છે. મારા મત મુજબ જોવા જવું ને તો કન્ટ્રી બેસ્ટમાં તો અમેરિકા છે, બરાબર, UK છે, આ બધી કન્ટ્રીઓ બેસ્ટ છે, કે બીકોઝ કે ત્યાં બધી રીતના છોકરો સેટ થઈ શકે છે, ફ્યુચર પોતાનું વિચારી શકે છે. રાઈટ, બાકી જર્મની છે, કેનેડા છે, બધા જ કન્ટ્રી સ્ટુડન્ટો માટે સારા જ છે. ઘણા બધા કન્ટ્રીઓની નીતિઓ બદલાતી હોય, વિદેશ નીતિઓ બદલાતી હોય, એના કારણે અહીંયા એક માહોલ બનતો હોય કે ત્યાં ન જવાય, આમ તેમ ઘણી બધી ભ્રમણાઓ ફેલાતી હોય કે વિદેશ નથી જવું, ત્યાં આવું થાય છે, આમ થાય છે. તો એ બધામાંથી કઈ રીતે બહાર આવી શકાય અને ખરેખર હોય છે શું? જો એમાં વાત કરીએ તો ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન અમુક ચેન્જ થતા હોય કે જે રિયાલિટી હોય, બરાબર, એ રૂલ્સ રેગ્યુલેશન ખાલી ઇન્ડિયાને માધ્યમ બનાવીને ના થતા હોય. ઘણી બધી કન્ટ્રીઓના સ્ટુડન્ટો કે જે ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશે છે, એમના માટે લાગુ પડતું હોય. હવે આપણે ગેરકાયદેસર જવું જ નથી તો આપણે એના સાથે કોઈ પેલું નથી હોતું. કન્ટ્રીના કોઈ બી રૂલ્સ હોય, આપણે તો રેગ્યુલેશન ફોલો કરીને જવું છે, તો આપણને કોઈ પ્રોબ્લેમ ત્યાં ફેસ નથી થતા. જનરલી આ બધા હમણાં રિસેન્ટલી આપણે વાત કરીએ ન્યૂઝમાં તો અમેરિકન ગવર્મેન્ટે ઘણા બધા છોકરાઓને રિટર્ન મોકલ્યા છે. તો એ રિટર્ન આવવાળા છોકરાઓ કોણ છે? એ કોઈ સ્ટુડન્ટ નથી સાહેબ. રિટર્ન આવવાળા છોકરા બધા જ ગેરકાયદેસર રીતે અંદર ઘૂસેલા વ્યક્તિ છે કે જેને રિટર્ન કરે છે, જેનાથી આપણી સ્ટુડન્ટોને કોઈ ફરક નથી પડતો. એ લીગલી જાય છે, લીગલી માટે કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, એટલે જનરલી કઈ પ્રોબ્લેમ ત્યાં હોતા નથી, બધી કરેલી વાતો હોય છે. ઓકે. સંદીપભાઈ, અનેક વાલીઓ એવા છે કે જેમને એક ચિંતા છે કે યાર મારે મારા દીકરાને વિદેશ મોકલવો છે, ભારતની બહાર મોકલવો છે. આપણે જોતા હોય ઘણી બધી વખત, અને ઘણી બધી વખત સ્કૂલની અંદરથી આપણે પ્રવાસ જોતા હોય ને તો એ નાના હતા ત્યારે આપણા મમ્મી આપણને એમ કહેતા ત્યાં તારું ધ્યાન કોણ રાખશે, આમ તેમ. તો એ ચિંતા હવે વધી છે બીકોઝ ઓફ આ તો ઇન્ડિયા નહીં, આ તો એબ્રોડની વાત છે. હવે પોતાના વાલસોયા દીકરાને હવે વિદેશ મોકલવાની વાત છે. ઘણા બધા વાલીઓ ચિંતા કરતા હોય છે. એ વાલીઓને પોતાના દીકરાને વિદેશ મોકલવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કેવી કેવી બાબતોની કાળજી લેવી જોઈએ? જો એમાં હું વાત કરું ને તો મારો પોતાનો એક્સપિરિયન્સ એક શેર કરું. જેમ કે બધાના વાલીઓને પોતાના દીકરાઓ દીકરીઓની ચિંતા હોય જ છે, જેમ મારા વાલીને બી હતી, છે જ. બરાબર, હું જયારે સિંગાપુર ગયો ત્યારે મારા પેરેન્ટ્સ બી મને દિવસમાં 3 થી 5 કોલ કરતા, બટા જમી લીધું, બટા ખાઈ લીધું, બટા બહાર ગયો નથી ગયો, કેવું છે, ગમે છે, નથી ગમતું. હા, આ બધું ઓકે. એઝ અ પેરેન્ટ્સ તરીકે આ જે ચિંતા કરવી એ રાઈટ છે, બટ તમે પછી દર મહિને છોકરાને બહાર મોકલો છે, ત્યાં ફેસિલિટી છે કમાવાની, લોકો પાર્ટ ટાઈમ જોબ કરે જ છે અને લીગલી છે. લોકો 20 કલાકની જે ગવર્મેન્ટ માન્ય જોબ મળે છે તો એ કરે છે, પણ આપણા છોકરાઓ જનરલી બહાર જઈને ઘણા બધા આઉટલાઇનમાં ચડી જાય છે, કારણ કે ઇન્ડિયામાં જે વસ્તુ નથી એ બધું ત્યાં છે. રાઈટ, એટલે એઝ અ પેરેન્ટ્સ તરીકે એક વસ્તુનું આ બી ધ્યાન રાખવું પડે કે છોકરાઓને તમે મંથલી એક્સપેન્સ ઘરેથી શું કામ આપો છો?
તમે ઓલરેડી તો આટલા પૈસા ખર્ચીને છોકરાને બહાર મોકલી દીધો છે. યસ. છોકરા માટે કમાવાની તક બી ત્યાં છે, કમાઈ બી છે કે પોતાનો ખર્ચો એટલીસ્ટ કાઢી શકે. હા, એવું નથી હું કહેતો કે છોકરાઓ કમાઈને ઘરે આપો ભણતા નથી આપતા, નો પ્રોબ્લેમ, બટ પોતાનો ખર્ચો તો એ લઈ શકે ને. તો Yes. એક પેરેન્ટ્સને હું એટલું ખાલી કહેવા માંગીશ કે છોકરાઓનું એ બી થોડું ધ્યાન રાખો કે ત્યાં તમે પૈસા મોકલો છો તો એ ક્યાં યુઝ થાય છે. એટલા બધા તો એક્સપેન્સ ત્યાં છે જ નહીં. એટલે એઝ અ પેરેન્ટ્સ તરીકે આ એક વસ્તુનું ધ્યાન રાખો, છોકરાને પ્રેરણા આપો કે તમે તમારો પોતાનો ખર્ચો એટલીસ્ટ તમે કાઢો. ઓકે. વિદેશ જવા માટે સૌથી બેસ્ટ રસ્તો કયો હોઈ શકે? જો રસ્તા તો ઘણા બધા હોય છે સાહેબ, બટ સ્ટુડન્ટ વિઝા ઇઝ બેસ્ટ. બાકી જનરલી વાત કરીએ તો ઘણા બધા સ્ટુડન્ટોના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય કે ભાઈ કોઈને ફાઇનાન્શિયલમાં જવું છે, કોઈને બિઝનેસ મેનેજમેન્ટમાં જવું છે, કોઈને મેડિકલ લાઇનમાં જવું છે. તો એ કેવું છે કે બધા માટે પોતપોતાના રસ્તા બેસ્ટ હોય કે જે સ્ટુડન્ટ જે ફિલ્ડનો છે એના માટે એ ફિલ્ડ આગળ બેસ્ટ હોય. ઓકે. એની કોઈ સ્પેસિફિક પેલું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે DWE માંથી કોચિંગ લઈ અને ત્યારબાદ વિદેશમાં વસ્યા છે 2 વર્ષે અથવા તો 3 વર્ષે જ્યારે પાછા આવે છે, તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયા ઉપર છે કે સરપ્રાઈઝ આપતા હોય છે ઘરે એક ઇમોશનલ માહોલ હોય છે. તો આ વિદ્યાર્થીઓ જ્યારે ત્યાંથી આવે અને ફરીથી તમને કદાચ મળવા આવે તો એવા કોઈ કિસ્સા ખરા કે જે વિદ્યાર્થીઓ 2-3 વર્ષથી તમારી પાસેથી કોચિંગ લઈને ગયા હોય ને પાછા આવ્યા હોય અને એમના જે અનુભવો છે તમારી સાથે શેર કર્યા હોય? જો તમે જે એક પોઈન્ટ મૂક્યો કે કદાચ તમારી ઓફિસે મળે, આ કદાચ શબ્દ અમને લાગુ નથી પડતો. અમારા સ્ટુડન્ટો જે કોઈ બી બહાર જાય છે ને એ ઇન્ડિયા આવીને પહેલા પેરેન્ટ્સને મળીને અમારી ઓફિસે ડાયરેક્ટ વિઝિટ કરે છે કે સાહેબ તમે મોકલા, અમે આ રીતના સેટ છીએ, આટલું અમારું આગળનું અમે ફ્યુચર સેટ કર્યું છે. તો જોઈએ તો ઘણા બધા એવા જ બી એક્સપિરિયન્સ અમારી પાસે છે કે જેટલા બી સ્ટુડન્ટો કે જે ફેમિલીને મળવા 1 વર્ષ 6 મહિના દિવાળી પર જનરલી આવતા હોય છે, ત્યારે અમને મળવા માટે સ્પેશિયલ ઘરે અમારે જો કે સ્ટુડન્ટો જ્યારે ફેમિલી રિલેશન થઈ જાય, એકવાર છોકરો જતો રહે કારણ કે એમના ફેમિલી 2-3 વાર 5 વાર મળવા ઓફિસ આવતા હોય, છોકરો જાય એટલે ફેમિલી રિલેશન થઈ જ જવાના છે. એટલે ઘણા બધા સ્ટુડન્ટો તો ઘરે બી આવે છે એમના પેરેન્ટ્સને મળવા માટે. એટલે એક્સપિરિયન્સ એ બી બેસ્ટ છે કે છોકરાઓ જાય છે, અમારી જોડે બોન્ડિંગ રાખે છે. તો એ એક બહુ સારી વસ્તુ છે એઝ અ એજન્ટ તરીકે. ઓકે. 1 વર્ષ પહેલા મારા જ એક મિત્ર સાથે એવી ઘટના બનેલી કે એમને કોઈ સંસ્થા પાસેથી વિઝાથી લઈને ટોટલી વસ્તુ કરાવેલી અને ત્યારબાદ તે વિદેશ ગયા અને ત્યાં જઈને એને ઘણા બધા પ્રોબ્લેમો ફેસ કરવા પડ્યા અને પછી એ કંપની એમને કોઈ જવાબ આપ્યો નહીં. મારું એવું માનવું છે કે DWE કંપની જે વિઝા કોચિંગ આપે છે એ પોતાના વિદ્યાર્થીઓને વિદેશ ગયા પછી શું સપોર્ટ કરે છે? જો સપોર્ટની વાત કરું તો જે કોઈ બી ક્લાયન્ટ્સ અમારે ત્યાં વિઝિટ કરે છે ને એ પહેલા કોઈ બી તમે હોય કે હું હોય, કંપનીનું બેકગ્રાઉન્ડ ચેક કરીને પછી જ લોકો ઓફિસ વિઝિટ કરવાના છે. એટલે આ ભાઈને ત્યાં મારે 2-5 હજારનું કામ નથી આપવાનું. જનરલી અમારા વિઝાના જે કામ હોય છે એ 5 આંકડાની પ્લસ હોય છે, બરાબર ને? તો બેકગ્રાઉન્ડ ચેક કરીને જ આવતા હોય છે. તો જનરલી અમારા જે છોકરાઓ બહાર જાય છે તો એમને નાઇટમાં 3-3 વાગે બી કોલ આવેલા છે, હું તમને ફોનમાં લાઈવ બતાવી શકું. તો એમના કોલ બી અમારે ત્યાંથી આન્સર થયેલા છે. તો આ લેવલનો સપોર્ટ છે, તમે વિચારી શકો કયા લેવલનો અમારો સપોર્ટ હશે. સંદીપભાઈ, અત્યારે યુરોપિયન કન્ટ્રીનો પણ એક ક્રેઝ છે કે લોકોને યુરોપિયન કન્ટ્રીની અંદર વધારે જવું છે. તો યુરોપિયન કન્ટ્રીની અંદર જવા માટે કયા કન્ટ્રી બેસ્ટ ગણી શકાય? જો યુરોપનો ક્રેઝ છે 100% સાચી વાત. ઘણા બધા સ્ટુડન્ટોને યુરોપ જવું છે પણ બહુ જલ્દી જવું છે, બરાબર? જનરલી યુરોપમાં તમે સેનેગન કન્ટ્રીઓ છે કે જે 29 કન્ટ્રીઝ છે, 29-30 કન્ટ્રીઝ છે કે જેમાં વિઝાનો પ્રોસેસિંગ ટાઈમ 6 મહિનાથી લઈને 7 મહિના સુધીનો છે. લોકોને એટલી વેઇટ નથી કર્યું. તો એના માટે બી અમારા લોકો પાસે એક ઓપ્શન છે કે જે 2 કન્ટ્રી છે, બેલારુસ અને સાયપ્રસ, જે નોન સેન્જન છે બટ છે યુરોપિયન, બરાબર? તો અમે લોકો એમને એમાં પીચ કરીએ છીએ કે બેલારુસ બી સારું છે, એ લોકો યુરોપિયન કન્ટ્રીમાં મતલબ આવેલું છે અને એમાં બી એ લોકો સ્ટુડન્ટ વિઝા માટે અમે લોકો એમને ટ્રાય કરીએ છીએ કે જાય, અને ઘણા બધા સ્ટુડન્ટો જાય છે. રિસેન્ટલી નંબર્સની વાત કરું તો 20+ સ્ટુડન્ટો લાસ્ટ મંથમાં અમારા ઓલરેડી બેલારુસમાં પહોંચી ચૂકેલા છે. તો બેલારુસ કન્ટ્રી અને સાયપ્રસ, આ બંને કન્ટ્રીમાં એવું તો શું નવું છે કે જે વિદ્યાર્થીઓને ત્યાં જવા માટે પ્રેરે છે? ઓકે, બેલારુસ એટલા માટે બેસ્ટ છે સાહેબ કે બેલારુસમાં ઘણી બધી એવી મેડિકલ કોલેજો આવેલી છે કે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માન્યતા મળેલી છે. બીજી વસ્તુ કે ત્યાં 100% વિઝા રેશિયો છે. છોકરાઓને એ ચિંતા નથી કે મારા વિઝા રિજેક્શન થશે તો, કારણ કે 100% વિઝા રેશિયો છે સાહેબ, એટલા માટે, બરાબર? બીજી વસ્તુ કે ત્યાં લિવિંગ એક્સપેન્સ કે જે રહેવાનો ખર્ચો એ બહુ ઓછો લાગે છે, નહિવત, બરાબર? કે જે જનરલી સુરતમાં અત્યારે આપણે રાખીએ રૂમ ભાડે રાખીને રહેતા હોઈએ તો જનરલી 10-15 હજારનો ખર્ચો લાગે છે એક વ્યક્તિ પાછળ, બરાબર? સેમ વસ્તુ ત્યાં બેલારુસમાં અત્યારે છે કે 5,000 રૂપિયા એમનો રહેવાનો ખર્ચો, 5,000 રૂપિયા એમનો જમવાનો, ઇન્ડિયન કરન્સીમાં. આટલા ખર્ચામાં છોકરો ત્યાં ભણી શકે છે, બરાબર? કમાવામાં બી પાર્ટ ટાઈમ જોબ ત્યાં લીગલ છે, લોકો કરે છે, બરાબર? તો બેલારુસ એટલા માટે બેસ્ટ છે કે ત્યાં ઇઝી વે છે જવા માટે અને શોર્ટ ટાઈમમાં છોકરાઓ પહોંચી જાય છે. સંદીપભાઈ, સાયપ્રસ કન્ટ્રી છે એ કઈ રીતે બેસ્ટ છે?
જો જનરલી છે ને સાયપ્રસ બે પાર્ટમાં વેચાયેલું છે, એક તો છે નોર્થન, એક છે સાઉથન, બરાબર. એક છે ટર્કિશના કંટ્રોલમાં છે, એક છે ગ્રીકના, બરાબર. આપણે જનરલી અમે લોકો ગ્રીક વાળું જે સાયપ્રસ છે કે જે યુરોપમાં એન્ટર છે, બરાબર, યુરોપ જોડે સંકળાયેલું છે, આપણે એમના વિઝા કાઢીએ છીએ કે જ્યાં પાર્ટ ટાઈમ જોબ ઇઝીલી છોકરાઓને મળી જાય છે, કે જેનાથી એમને જે ખર્ચો કરીને ગયા હોય તે થોડો ઘણો રિકવર થાય, પોતાના ખર્ચા કાઢી શકે, બરાબર. એટલા માટે અમે લોકો જે છે ગ્રીક વાળું સાયપ્રસ, એમાં યુરોપિયન સાયપ્રસમાં અમે લોકો મોકલીએ છીએ. રિપબ્લિક ઓફ સાયપ્રસ. સંદીપભાઈ, એવી ઘણી બધી કન્ટ્રીઓ છે કે જ્યાં વિઝા આવ્યા પહેલા જ આપણા ઘણા બધા રૂપિયા ખર્ચાઈ જતા હોય છે. તો મારું એવું કહેવું છે કે એવી કઈ કન્ટ્રી છે કે જ્યાં વિઝા આવ્યા પહેલા એક પણ રૂપિયો ભરવાનો થતો નથી? જો અમારી પાસે એવી ઘણી બધી કન્ટ્રીઓ છે, જેમ કે બેલારુસ, સાયપ્રસ, કેનેડા, યુએસએ, દુબઈ, સિંગાપુર, બરાબર. આવી ઘણી બધી હજી કન્ટ્રીઓનું લિસ્ટ છે કે જેમાં તમે વિઝા આવી ગયા પછી ફીસ પે કરવાની હોય, જેનાથી સ્ટુડન્ટ બી પોતે સિક્યોર, એમના પેરેન્ટ્સ બી સિક્યોર, કે જો મારું કામ થયું તો જ મારે પૈસા દેવાના છે, રાઈટ, તો જ મારે કોલેજની ફીસ પે કરવાની છે. તો એના માટે મારી પાસે અત્યારે જનરલી અમારું જે રૂટિંગ ચાલતું હોય તો સાયપ્રસ અને બેલારુસમાં અમારા સ્ટુડન્ટ વિઝા આવે, જેમાં ફીસ તમારે વિઝા આવી જાય પછી પે કરવાની છે. આપણે હમણાં ચર્ચા કરતા હતા ત્યારે વાત થઈ કે 10th જે વિદ્યાર્થીઓ છે એ એક્ઝામ દીધા પછી તમારા એવા સંપર્ક કરે છે કે અમારે વર્ક વિઝા ઉપર જવું છે આ તે. તો તમારા મત મુજબ આ એક આશ્ચર્યચકિત વાત છે કે હવે વિદ્યાર્થીઓ આ બાબતે વિચારે છે. તો તમારા મત મુજબ કઈ એજમાં કેટલો અભ્યાસ પૂરો કર્યા પછી એબ્રોડ જવા માટે વિચારવું જોઈએ? જો જનરલી વાત કરું તો 12 પાસ કરીને પછી વિચારતા હોય છે લોકો, જે રાઈટ છે. 10 પાસ પછી બી જઈ શકાય, બટ 10 અને 12 પાસ પછી જે વર્ક પરમિટ નું વિચારે છે એ એકદમ ખોટી વસ્તુ છે. ક્યારેય વર્ક પરમિટમાં આટલી નાની એજમાં ના જવાય. વર્ક પરમિટ વસ્તુ એવા લોકો માટે છે કે જેમની એજ જતી રહી છે, કે જે અહીંયા કઈ નથી કરી શક્યા, કે જેને બહાર જઈને મજૂરી મહેનત કરવી છે, એમના માટે વર્ક પરમિટ ઇઝ બેસ્ટ. બટ મારા મત મુજબ 11-12 ભણેલા છે, ગ્રેજ્યુએટ કરેલું છે, બરાબર, 1-2 વર્ષ, 3-4-5 વર્ષનો ગેપ છે, એ લોકોને સ્ટુડન્ટનું વિચારાય. 1-2 વર્ષનો ત્યાં કોર્સ આવે છે માસ્ટર્સનો, જો બેચલર છે તો 4 વર્ષનો આવે છે, અથવા તો ફાઉન્ડેશન યર કે જે 1 વર્ષનો ડિપ્લોમેટિક કોર્સ આવે છે. આવા કોર્સ કરીને એના પછી એના બેઝ ઉપર તમે કામ કરો તો તમારું ફ્યુચર સેટ થશે. ઓકે, રાઈટ. હવે સૌથી મહત્વનો સવાલ કે બધી જ માહિતી અમને મળી છે, તમે જેવી રીતે તમારા વિદ્યાર્થીઓને માહિતી દેતા હોય એ જ રીતે તમે પોડકાસ્ટની અંદર ટોટલી માહિતી આપી છે, પણ સૌથી મહત્વનો સવાલ એ છે કે મારે પોતાને વિદેશ જવું છે અથવા તો કોઈ વિદ્યાર્થીને વિદેશ જવું છે, મારો એવો વિચાર છે કે મારે જવું જ છે, તો કેટલો અંદાજે ખર્ચો થઈ શકે કે એટલો ખર્ચો કર્યા પછી હું એબ્રોડ જઈ શકું? જો ખર્ચાની વાત કરીએ તો ખર્ચો તો સાહેબ 3 લાખ 2 લાખ થી લઈને 50 લાખ સુધીના કોલેજના કોર્સિસ હોય છે અલગ અલગ, બરાબર. જનરલી વાત કરો 10 પાસ વાળા છોકરાઓ છે કે તો જેનો ખર્ચો નોમિનલ 2.5, 3, 3.5, 4 લાખ સુધીમાં, જે નાની નાની કન્ટ્રીઝ મેં તમને કીધી કે દુબઈ છે, સિંગાપુર છે, સાયપ્રસ છે, બેલારુસ છે, બરાબર, બરાબર, એ બધી કન્ટ્રીઓ છે કે જેમાં તમારું નોમિનલ ખર્ચામાં તમારું કામ થઈ જાય છે. એ મેં તમને પહેલા બી પોઈન્ટ કીધો કે સ્ટાર્ટિંગ પીરિયડમાં તમે એવી નાની કન્ટ્રીઝ વિચારો કે જેનાથી તમને પોતાને આઈડિયા આવશે કે હું બહાર રહી શકીશ કે નહીં. તમારું જે કઈ બી નુકસાન થાય છે બહુ નોમિનલ થાય છે. મોટી કન્ટ્રીમાં જશો તો એ પ્રમાણે નુકસાન થશે. ઓકે, હવે DWE છે, DWE વિઝા કોચિંગ એન્ડ ટુરિઝમ. તમે જે પ્રમાણે કીધું કે તમે ઘણા બધા લોકોને ટૂર માટે પણ મોકલો છો, જેવી રીતે સંદીપભાઈ DWE વિઝા કોચિંગ કામ કરે છે એવી જ રીતે તમારી એક બાય કંપની છે DWE ટુરિઝમ કે જે લોકોને ટૂર માટે મોકલે છે. તો એ કઈ રીતે કામ કરે છે અને અત્યાર સુધીમાં તમે કેટલા લોકોને પ્રવાસ માટે મોકલી ચૂક્યા છો? જો અત્યાર સુધીમાં તો અમે ઘણા બધા એપી ફેમિલીઝ કે જે એપી કપલ્સ કે જેમના નવા મેરેજ થાય છે, હમણાં રિસેન્ટલી મેરેજની સિઝન ગઈ, ઘણા બધા કપલ્સને અમે હનીમૂન પેકેજમાં આપેલા છે. ઘણા બધા ટાઈમે અમારી અલગ અલગ બધી સ્કીમો ચાલતી હોય છે, બરાબર. અમુક ફેસિલિટીઝ ચાલતી હોય છે કે આ ટાઈમ પર ફ્લાઇટ ટિકિટ ફ્રી, આ ટાઈમ પર આટલી હોટલમાં 1 દિવસ કે 2 દિવસનો ટૂર ફ્રી, આ બધા ઘણી બધી સ્કીમો ચાલતી હોય છે. એ બાબતે અમે ઘણા બધા એપી ફેમિલીઓને મોકલી ચૂકેલા છીએ, રાઈટ. એના માટે અમારી આખી એક ટીમ વર્ક કરે છે કે જે તમે કોઈને બી જવું હોય તો એ કોન્ટેક્ટ કરી શકે. ઓકે, DWE વિઝા કોચિંગ અને DWE ટુરિઝમ, આમનું આગળનું વિઝન શું છે અને વિદ્યાર્થીઓ માટે અને જે વિદ્યાર્થીઓ ખરેખર એબ્રોડ જવા માંગે છે એમના માટે તમે શું કરવા માંગો છો? જો DWE વિઝા ટુરિઝમની વાત કરું એમના વિઝનની, તો અમારું એક વિઝન બહુ ક્લિયર છે કે જે લોકો પોતે બહાર આઉટ ઓફ કન્ટ્રી અથવા તો ડોમેસ્ટિક કે જે ફરવાનું લોકો વિચારતા બી નથી, જેમનું ફેમિલી કે જે ક્યાંય ફરવા જ નથી ગયો આજ સુધી,
એ લોકો એક વખત અમારી ઓફિસ વિઝિટ કરે, અમે એમને એવું સપનું બતાવશું ને એટલા નોમિનલ ખર્ચામાં કે જે પોતે વિચાર્યું બી નહીં હોય કે આટલા ખર્ચામાં હું અહીંયા બી જઈ શકું, એવા ખર્ચામાં અમે બધા ફેમિલીને એક વખત દુનિયા બતાવવા માંગીએ છીએ ઓકે. કે એક વખત અમારે ત્યાં વિઝિટ કરો ઓફિસ, બરાબર, તમને ઘણા બધા એવા પેકેજીસ અમે આપશું કે જે તમારા એકદમ પેલા ખર્ચામાં આવી જશે, બરાબર, કે જેના હિસાબે તમે બી દુનિયા જોવો, બહાર ફરો, આઉટ ઓફ કન્ટ્રી જાઓ, જોવો, ઘણી બધી ત્યાંની દુનિયા જોવો. એ અમારું મેઇન વિઝન છે કે બધાને અમારે મોકલવા છે. DW વિઝા કોચિંગની વાત કરું વિઝનની, તો અમારું એવું વિઝન ફેક્ટ છે કે અમારો ગયેલો સ્ટુડન્ટ બીજી વાર ઇન્ડિયા આવે છે તો અમારી ઓફિસ આવ્યા વગર ના જાય. ઓકે. સંદીપભાઈ ઢોળકિયા, 25 વર્ષની ઉંમર, DW વિઝા કોચિંગ નામની કંપની કે જે તેઓ છેલ્લા 2 વર્ષથી ચલાવે છે. એક વિઝનરી પ્લાનિંગ સાથે તમે જે આગળ વધો છો એ બદલ અમારા બધા જ તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ, અને આવનારા સમયમાં પણ જ્યાં તમારા આ વિઝનમાં અમારી જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છીએ. ખૂબ ખૂબ શુભકામનાઓ. 100% સાહેબ.